વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા શ્રી વ્રજરાજ બાવાશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં હોળી રસિયાનું આયોજન મેઘાણી ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સહયોગીઓની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ હોળી રસિયાનો લાભ વૈષ્ણવોએ લીધો હતો. બાવાશ્રીએ આ તકે વચનામૃત સંભળાવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી અલ્પેશ શેઠે કરેલ. પછી મોટા ભાગે સેક્રિફાઈસ પત્નીએ જ કરવાનું આવે. મોટા ભાગે સેક્રિફાઈસ પત્ની જ કરવાનું. પણ પત્ની છે ને એનું દાન થયેલું છે. સાંભળો એક વાત, તમે જેટલા મહિલા અહીંયા મહિલા કેટલી હાથ ઊંચી કરે તમને ગમે? કન્યા પછી એ દાનને તમે સ્વીકાર્યું અને પછી એ દાનને તમે તમારા અનુકૂળ બનાવો અને તમે એની કન્યાનું જયારે દાન કરવામાં આવે, આ એક એવું રત્ન છે. કન્યા એક રત્ન છે અને પતિ એ વીટી છે. રત્ન છે ને વીટી વગર શોભાયમાન ન થાય. યા તો એને પેન્ડન્ટમાં મૂકવું પડે, યા એને નેકલેસમાં મૂકવું પડે, યા એને એ સ્ત્રી છે. આપણે ત્યાં ઘણી વાર નંગ શબ્દને બહુ બીજી રીતે યુઝ કરવામાં આવે છે. આ મોટો નંગ છે. અમે બંને નોટ છીએ, આ અમારા પરચુરણ છે. મજા ક્યાં લખી નોટ છે. નંગ જ્યારે કોઈ વીટીમાં સ્થાપિત થાય છે ત્યારે નંગે વીટીના અનુકૂળ બનવું પડે. સાચી વાત છે. પણ જ્યારે પેલી વીટી બને ને ત્યારે એને પણ નંગની સાઈઝ પહેલા જોઈ લેવી પડે કે એના સાઈઝ પ્રમાણે એમાં અનુકૂળતા ગોઠવવી પડે. ત્યારે પેલી નંગી એમાં થોડુંક સેક્રિફાઈસ કરે. બધી વાર એકબીજાના અનુકૂળ ન બનાવે. સંકલ્પ તો 5 વાર પત્ની પણ પતિની ઈચ્છા પૂરી કરે. પણ પેલી પત્ની ખાલી પોતાનો દંડો લઈને બેઠી રહે અને પેલા પતિને એના પ્રમાણે જ ચલાવે અને ઓવર ડોમિનેન્સ કરી નાખે તો કેમ ચાલે? કુછ હમારી બાત તુમ રખો. પરસ્પર જ્યારે આ અનુકૂળ વાતાવરણ ઊભું થઈ જાય, એકબીજાને સમજે, એકબીજાની ઈચ્છાને प्राधान्य आपे, कोई बार तुम्हारी इच्छा पूरी થાય. कहाँ से आ जाते, नाम बड़े दर्शन छोटे. आप